વડોદરા મહાનગરપાલિકાના તંત્રએ ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું રાખ્યું અને ગયો નિર્દોષનો જીવ. વડોદરાના માંજલપુરમાં ડીવાયએસપીનો પુત્ર જમવા ગયો હતો અને ત્યાં એણે વિચાર્યું પણ નહીં હોય કે એને મોત મળી જશે. આ બાબતે મહાનગરપાલિકાએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે કાર્યવાહી કરવાની, પણ હજી સુધી કોઈ અધિકારી પર કડક કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. કોંગ્રેસ નેતા અમીર રાવતે આ બાબતે મેયરને પત્ર લખીને આ બાબતે સખ્ત કાર્યવાહીની માંગ કરી છે. લોકોના મનમાં પણ એ જ સવાલ કે આવી બેદરકારી ક્યાં સુધી નિર્દોષોનો જીવ લેશે. ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસમાં સવારથી જે ચાલતું હતું, વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી યા એક મેન હોલ હતી, એની અંદર એક માણસ જે નજીકમાં લારીગાલામાં આવ્યા હતા, જમવા માટે આવ્યા હશે, ત્યાંથી પડી જતા માહિતી મળી. પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યો હતો, પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા, પણ પછી હી વોઝ ડિક્લેર્ડ ડેડ. એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું. એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે. ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકોપતિ છે અને સમાજમાંથી પણ છે. વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ડુ ધ એક્શન. ત્યારે સાહેબ, આપ ઓલવેઝ અવેલેબલ હોવ છો, આપ સ્પોટ પર બી ગયા. કોની ભૂલ, કોના કારણે કોનો ભોગ લેવાયો? પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે. એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે. પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી 10-10:30 વાગ્યા સુધી આવી જશે. એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે. અને જેને પણ બેદરકારી છે, ઇન્વોલ્વ છે, એની ઉપર ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે, સુઅર છે, અથવા વોટરની એક્સેસ લાઇન છે, એ બધું ચેક કરવું પડશે, કારણ કે વોટર ટાંકીનું નજીક છે. હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ બિકોઝ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે. પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે, એના પણ જેના કારણે થયું છે, વી વિલ બી ટેકિંગ એક્શન ઓન ધેટ. કદાચ કોઈનું ભૂલ રહ્યું હશે, બટ વી વિલ બી ટેકિંગ એક્શન ઓન ધેટ. ગઈકાલે વડોદરા શહેરમાં ખૂબ દુઃખદ દુર્ઘટના ઘટી. એક વ્યક્તિ વિપુલભાઈ ઝાલા ચાલતા ચાલતા એક મેનહોલમાં પડી ગયા અને એમનું મૃત્યુ થયું. મેનહોલ ખુલ્લું કેમ હતું? તો કોર્પોરેશનના અધિકારીઓ એવા જવાબ આપ્યા કે બાજુમાં સંપમાંથી પાણી ખાલી કર્યું, સંપની સફાઈ કરવા માટે ઇજારો આપેલો હતો અને ઇજારદાર પછી મેનહોલનું કવર નાખવાનું ભૂલી ગયા. બીજી બાજુ ત્યાં પાઇપો બી પડેલી હતી, અંધારું બી હતું અને ટ્રક ને બધું પાર્ક બી કરેલું. હવે આની પાછળ આખી તપાસ થાય, વિજિલન્સ ઇન્ક્વાયરી થાય, જવાબદાર એન્જિનિયર્સ અને અધિકારી જેને આ નેગ્લિજન્સના લીધે ખબર છે કે અહીંયા મેનહોલ ખુલ્લું હોય, કોઈ અંદર પડી જાય, અંધારું હોય, મેનહોલમાં કોઈ પડી જાય તો મૃત્યુ થાય, એવી કન્ડિશનમાં બી ત્યાં બેરિકેડિંગ નહીં કે મેનહોલનું કવર નહોતું કરેલું, તો એક કલ્પેબલ હોમિસાઇડનો ગુનો બને છે. કોર્પોરેશન વિજિલન્સ તપાસ કરે અને જે રિસ્પોન્સિબલ અધિકારી અને કોન્ટ્રાક્ટર છે તેની સામે એફઆઈઆર નોંધે તેવી માંગણી કરતાં અમે પત્ર લખ્યો છે. અને સાથે મૃતકના ફેમિલીને કમ્પન્સેશન આપે અને કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે, કારણ કે આ પહેલી દુર્ઘટના નથી. આવું અનેક વખત થયું છે કે કોર્પોરેશનના ખોદેલા ખાડા, ભૂવા, મેનહોલ, કેચપીટ ખુલ્લા હોય એના લીધે એક્સિડન્ટ્સ થયા છે, લોકોના હાથ પગ ભાંગ્યા છે, મૃત્યુ સુધી બી થયા છે. તો એવી સંજોગમાં ફરીથી આ થાય ના એનું એશ્યોરન્સ નાગરિકોને આપે અને મેયર લોકોને આ જવાબદારી સ્વીકારી અને જાહેરમાં એપોલોજી આપે એવું અમે ડિમાન્ડ કરી છે.